ગ્લાસ તળે બોલી તળવાની વસ્તુ છે તો હેલો યુટ્યુબ ફેમિલી ફરી વાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ, હર હર મહાદેવ. આજે છે ભાઈ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, એટલે આપણે જવાનું છે ભાઈ રત્નેશ્વર મહાદેવના દર્શન કરીને. અમારા મિત્ર આવી ગયા, હાલો જાવ રત્નેશ્વર, કારણ કે ભાઈ જાગરણ હતું એટલે આજે મોડા હું જાગતા એટલે ભાઈ હુવાય રહી. ભાઈ મહાદેવ તો ભાઈ ગમે એવા જાય હાલ, એવું કઈ હોય નહીં. ભાઈ કે સવારમાં વહેલા જાય ગમે ત્યારે જાય ત્યારે હાલે, કારણ કે ભાઈ કે શ્રાવણ મહિનાના સોમવારે 4 કે 5 આવે છે લગભગ ને રીતા બેન ડાયવરિંગ કરે. કારણ કે રીટા બેન કે હી કે આમાં તો લપસકણ હોય પડશે ને તોય તે કાબા તો દાવા તો જવાય. હા તો માં દીકરી આ ભાગ્યા કાંઈ કોઈને પૂછવું નહીં ને મારા પાસ વહેલા આવી જાય છે ને. હા એ તો વી જાય 100 વાગ્યા. કારણ કે હા તો પપ્પા કે બધા છે કે વહેલા આવી જાય 100 વાગે ઈ પા હાલીને કાબા હા હાલીને કાઢી કાલે અમા હતી નોતી ચાલુ કરી, કાલે ઘંટી પીડ્યા દણા દળવાના તે વી જાય વહેલા આવી જાય. પેલા રત્નેશ્વર છે કે પછી જાય આપણે ઘંટી ને આપણે હાકા સોમાં સમજો હાકા બંતરનો પછી સ્ટોક રાખવો પડે, કારણ કે ભાઈ કે તો સાટા ચાલુ જ રહે કાબા. તો બતન તો રાખવા જ પડે ને અગાઉના, ન કરતા મેં સરું છે. મહાદેવના મસ્ત મજાના પેલા દર્શન કરતા, કારણ કે અમારા રસિકભાઈ ની આવે ઉપર દર્શન કરીને વ્યા છે ને હે કે લગભગ 100 ફૂટ અંદર હે કે અમારા રત્નેશ્વર મહાદેવ હે ઉપર. અમારા ભાઈ ને ગયેલા એટલે જરીક વાર હાલશો તો પછી દેખા પછી દેખા ફ્લેશ વગેરે હલા હે પગમાં ધ્યાન રાખવું પડે પાછું આમાં. હા મેં છે કમ સે કમ હો પૂછે ચાલો ભાઈ દર્શન કરી લો તમે. તો ફેમિલી આપણે તો ભાઈ મહાદેવના દર્શન કરીને વ્યવસ્થિત રીતાબેન જોઈએ એનું કામ કરી દીધું ચાલુ. આવવા નતું લ્યો વહેલા હાર કહેવાય પછી ભાઈ ટેમ ન રહે. આથી જઈ આવું ધીમા હેલા હતા બેન ને હાલીને પાછું બોલ પડે, હાલીને કેમ ને જવું. હાલો ભાઈ આપણે જવું છે ઉષા કોટડા આવે તો ભાઈ આપણા મિત્ર જો આવી ગયા ને એટલા જણા જવાના છે આજ ઉત્સાહગઢ કોટડા. કારણ કે અમારે તો છે કે ભાઈ અહીંથી 3 કિલોમીટર જવું થાય 15-20 મિનિટ ના, કારણ કે આ છે કે ભાઈ ટ્રાફિક છે ગજબ. કારણ કે આ શું બોલો દીવા છે કામ એમાં ભાઈ ને તો મિત્રના ફોનમાંથી ફોન આવે મિનિટ ને આપણે વિડીયો ભાઈ એક બે દી પાછળ હશે, કારણ કે આપણે બીજી ચેનલ સાઈડમાં ચાલુ કરી અને બીજી ચેનલ આપણું નામ છે પ્રકાશ ભાટિયા વ્લોગ. તો એ ચેનલમાં નો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી આવો. ચાલો ભાગનું સાગું હા બોલા અત્યારે તો વાગી જશે 5 અને આપણે હેક આવે મેળામાં ખાવાનું ખાકી એટલે હેક ત્યારે પૂછે. બીજો બનાવે છે કંટોલાનું શાક. કાંઈ એવું નથી ભાઈ કંટોલાનું શાક બનાવે એ વિડીયો છે કે ભાઈ ઘણા દિવસ પહેલાંનો છે, એટલે ઉપર આપણે તમને એમ થાય કે આપણે ડાયરેક્ટ બીજા દિવસે કંટોલાની શાક આ વિડીયો બને તો ઘણા દમ થઈ જાય કાબા. હા તો ઘણા દમણ થઈ જાય વિડીયો બનાવે તો. કારણ કે ભાઈ અપલોડ આપણે મોડો કર્યો, કારણ કે ભાઈ અચાનક આપણે ફરવા જવાનું થઈ ગયું હતું. હા તા જાઓ હમણાં તોડ્યા કાબા. હા બી હેક પર કાઢ નાખે, બી મને નો હાલ લાગે. બધા કાઢ નાખે આવે તો મને નો હાલ લાગે જરા કાઢી નાખ હાલ. ચાલો આપણે ઘડીક વાર પાછા આરામ કરી, ઘડીક વાર ફોનમાં લેવું જોઈ આપણે જો હે કે ભાઈ ઘડીક વાર ફોનમાં જોયું, ઘડીક વાર આરામ કર્યો થાય તો પાછું ચા પીવાનું મન થઈ જાય. અમારે શાક તો બેન કે ચા બનાવે છે ડબલા ન જડતા ખોવાય છે ને રીતા ના કાંઈ ગ્લાસ તળે બોલી કાંઈ તળવાની વસ્તુ છે. ગ્લાસ તળે બોલ ગ્લાસ
એકવાર ખાવું પડે એવું મસ્ત બને. કારણ કે ભાઈ આનો વિડીયો આપણે સ્પેશિયલ અલગ બનાવવાનો છે ને એ અમારે રીટા બેન બનાવશે ને આપણે હે કે આ તો થોડુંક આમ તો પહેલે બટકું લઈ તમને એડવાન્સમાં ખબર પડી જાય કે કેવી રીતના વિડીયો છે કેવી રીતના ખાસ બને. કરીને જોવા જાવ તો બહુ મસ્ત બનશે અને બહુ સરસ લાગશે. અને આપણે તો ઘણી વાર ખાઈ લે કારણ કે વિડીયો નહોતા બનાવતા એ પહેલાંથી વિડીયો બનાવતા રે પણ આપણે હે કે ભાઈ ક્યાંય એવા વિડીયોમાં કંઈ લીધા નહોતા કારણ કે રીટા બેન તો અચાનક બનાવી નાખ. આજ મને ખાવાનું મન છે મેં કીધું લાઈને બનાવી હોમમાં થઈ હતી તારે હા રેલી શું હા અને કહે કે ભાઈ બધે હોમમાં રહે તું રેલી સર હા હું મારતા હોમવાર તો ભાઈ આમ હે કે લગભગ અમારી મમ્મી હે એ ત્યાં કે વાર નહીં મારા પપ્પા બધા હોમમાં રહેલા હે બહાર ન રહે કાદો બાર બાર ભૂખા રહે તો પાછા મોવા જવું પડે એટલે હે કે ભાઈ ભૂખા ન રહે ન રહેવાય ને હવે છોકરાને રહેવાનું હોય અમારે ન રહેવાનું હોય હવે અમારે અમારે રહેવાય નહીં ને હવે હું અમારે મારે તો હે કે ભાઈ અમે તો ભૂખ રહેવા ને કે હોમમાં ન હોય ને તો રહેવા ચાલુ કરે કારણ કે ભાઈ પહેલાં કરતાં આપણું શરીર ભાઈ એમ મને બે બેન વધતું એમ લાગે કાં ભાઈ તો કારણ કે હવે 12 કલાક સખત બેહવાનું તો આપણે શારદીબેન મસ્ત મજાનો શાહ બનાવે એટલે પહેલ લઈ બની ગયું મોરસ ને આમાં ડબલા દેડા તો મોરસ ને મોરસ કારણ કે ભાઈ સ્ટેમ તો આપણે ઓલું હોય ગામડાને એટલે ભાઈ સ્ટોક રાખે કિલો લાગે મોવા જાય કે એટલે એકાર હે કે આમટું લેતા મારા ભાઈને જો નાનો એવો ક્રેશ થઈ ગયો ગાડી છે કે ભાઈ આપણી થોડીક નમી જઈએ એટલે તમારા ભાઈને થોડુંક વાગે છે ને તો પગે ને તો ऐसे લીટો પડી ગાડી હતી આપણી ત્યાં સેદમથી નમી જાય ને થોડુંક રાતે પીકવા બહુ વાંધો નથી આવતો તમારા ભાઈને કારણ કે આપણે ગાડી એકદમ સ્લો આવ એટલે હાવ ધીમી કરી એટલે આપણે કે ભગવાનની દયા હવે આપણે કેટલા સમયથી પડ્યા નથી પણ આ છે કે ભાઈ થોડુંક આમ ફેર પડી જાય ને પાછલું ટાયર છે કે જરીક સ્લીપ મારી જવી એ રફ રસ્તે હાલો આપણે શારદીબેન મસ્ત મજાનો ચા બનાવે એટલે સકલાઈથી જો મોજ કરે છે મેળામાં ભાઈ ખૂબ એટલે ખૂબ મોજ કરીને પાછા ઉષા કોટડા કોણ આવ્યા એ ખાસ કોમેન્ટ કરી નાખજો તો ફેમિલી અત્યારે જવા આવી જશે 7:10-15 મિનિટ જેવું થઈ ગયું છે ને હા આખો દીનું ભેગું ખાઈ લેવાનું છે ને હા ફરાળે આવી જાય ને એકટાણ ને બધું આમાં ભેગું આવી ગયું આપણે. ને આનો વિડીયો આપણે સ્પેશિયલ અલગ બનાવ્યો કરી હા આનો અલગ બનાવ્યો છે આખી અને હે સ્પેશિયલ પાછી જો આમ અલગ વિડીયો બનાવીને ખાસ જોવાનું ભૂલતા નહીં ને ક્યારેક ટ્રાય કરજો કારણ કે હા, બહુ મજા આવે મસ્ત બનશે થોડીક મહેનત થાય પણ ખાવામાં એક નંબર બનશે મસ્ત. તો હાલો ભાઈ આપણે પહેલાં જમી લઈ તો ફેમિલી આપણે તો ભાઈ આગ ને એવું જો બધું જમાડી દીધું હવે આપણે હોમમાં સોડાવાનો થઈ જશે ટાઈમ ને હવે ભાઈ જમવાનું જો તમે ગજબ રીટાબેને જો ચાલુ કરી દીધું હાલો ભાઈ આપણને ભૂખ લાગી તો બસ આ વિડીયોને આપણે અહીં પૂરો કરી દઈએ વિડીયો ગમે વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.